હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ક્લાસિકલ ઝીમાન અસરનું ક્લાસિકલ અર્થઘટન. એની અંદર જે આપણે ક્વેશ્ચન તારવ્યો હતો એની અંદર જે ડેલ્ટાનું ફ્રીક્વન્સીનો થાય છે, બરાબર, એને રિલેટેડ જે એક્ઝામ્પલ્સ પૂછાય છે એના દાખલા છે. 4 માર્કમાં પૂછાય એવા દાખલા છે, બરાબર. 3 થી 4 માર્કમાં પૂછી શકાય એવા દાખલા. તો એ દાખલાની આજે આપણે વાત કરવાના છીએ, બરાબર. 4 દાખલા એક્ઝામ્પલ માટે લીધા છે, તમે વધારે દાખલા પ્રેક્ટિસ માટે લઈ શકો છો, બરાબર. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે કેલ્શિયમ દ્વારા ઉત્પન્ન થતા પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા 0 4226.73 એંગસ્ટ્રોમ છે. તો આ પ્રકાશના ઉદ્ગમ 4 વેબર પર મીટર સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો મળતી ઝીમાન અસરના ઘટકો મેળવો. ઝીમાન અસરના ઘટકો મેળવો એટલે શું? તો કંઈ લેમ્બડા 0 તમને આપેલી છે, તમારે ઘટકો બી એમ મેળવવાના છે. કયા કયા ઘટકો? કે લેમ્બડા 0 પ્લસ ડેલ્ટા લેમ્બડા અને લેમ્બડા 0 માઇનસ ડેલ્ટા લેમ્બડા. હવે એ ગોતવા માટે તમારે શું ગોતવું પડે? ડેલ્ટા લેમ્બડા. ડેલ્ટા લેમ્બડા શેના ઉપરથી મળે? ડેલ્ટા નું ઉપરથી, બરાબર, જે આપણે પ્રીવિયસ થિયરીમાં આપણે જોઈ ગયા હતા. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને જેટલી વસ્તુ આપેલી છે એ આપણે લખી લઈએ. સોલ્યુશન: લેમ્બડા 0 આપણને આપેલું છે 4226.73 એંગસ્ટ્રોમ, એટલે કે 4226.73 ગુણ્યા 10⁻10 મીટર. બધા જ જે યુનિટ છે એ MKS પદ્ધતિમાં હોવા જોઈએ, બરાબર. વેબર પર મીટર સ્ક્વેર, કુલમ, કેજી, એ બધું MKS યુનિટ સિસ્ટમમાં હોવું જોઈએ, બરાબર. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે B 4 વેબર પર મીટર સ્ક્વેર. ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણને ખબર છે -1.6 ગુણ્યા 10⁻19 કુલમ, અને ઇલેક્ટ્રોનનું માસ આપણને ખબર છે 9.11 ગુણ્યા 10⁻31 કેજી. ઇલેક્ટ્રોનનું ચાર્જ અને માસ ખાસ યાદ રાખજો, ક્યાંય આપેલું હશે નહીં, તમારે મોઢે યાદ રાખવાનું છે, ઓકે. તો હવે આપણે જે ઝીમાન અસર જોવા મળે છે એના 2 કમ્પોનન્ટ આપણને સિંગલ સ્પેક્ટ્રલ લાઇન છે એ 3માં સ્પ્લિટ થયેલી જોવા મળે છે. શું કામ? એ આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. તો એની ફ્રીક્વન્સીમાં જે વધારો થાય છે અને ઘટાડો થાય છે, એટલે કે ન્યૂ પ્લસ ડેલ્ટા ન્યૂ અને ન્યૂ માઇનસ ડેલ્ટા ન્યૂ જે ઘટકો મળે છે એની માટે આપણે ડેલ્ટા ન્યૂ ગોત્યું હતું, બરાબર. તો ડેલ્ટા ન્યૂનું સૂત્ર શું મળ્યું હતું? BE/4πm0, બરાબર. BE/4πm0. B છે ચુંબકીય ક્ષેત્ર છે, E છે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે, નીચે 4π કોન્સ્ટન્ટ છે, m0 છે ઇલેક્ટ્રોનનું માસ છે, ઓકે. સો B એટલે કે ચુંબકીય ક્ષેત્ર 4 વેબર પર મીટર સ્ક્વેર ગુણ્યા E ઇલેક્ટ્રોનનો ચાર્જ -1.6 ગુણ્યા 10⁻19 કુલમ છેદમાં 4π એટલે 3.14 ગુણ્યા એનું માસ 9.11 ગુણ્યા -10⁻31 કેજી, બરાબર. આ બધી જ વસ્તુ કરશો તો 4 કેન્સલ આઉટ થઈ જશે. 1.6 ભાગ્યા 3.14 આન્સર જે આવે એને ભાગ્યા 9.11 આટલું કરશો એટલે આન્સર આવશે 0.055, બરાબર. 0.055 એને ગુણ્યા 10⁻12, બરાબર. નીચે છેદમાં 31 છે, ઉપર જાય તો +31 થાય. +31માંથી -19 એટલે 10⁻12 હર્ટ્ઝ. ફ્રીક્વન્સીનો એકમ આવશે હર્ટ્ઝ, બરાબર છે. આ તમારું ડેલ્ટા ન્યૂ તમને મળ્યું. ડેલ્ટા ન્યૂ ઉપરથી ડેલ્ટા લેમ્બડા ગોતવાનું. ડેલ્ટા લેમ્બડા ગોતવા માટે શું કરવાનું? તો આની પહેલાંના લેક્ચરમાં તમને સમજાવ્યું હતું લેમ્બડા અને ન્યૂ વચ્ચેનો સંબંધ શું છે, બરાબર. તો ડેલ્ટા લેમ્બડા લેમ્બડા સ્ક્વેર બાય સી ઇન્ટુ ડેલ્ટા ન્યૂ, બરાબર. ડેલ્ટા લેમ્બડા લેમ્બડા સ્ક્વેર બાય સી ઇન્ટુ ડેલ્ટા ન્યૂ, બરાબર. લેમ્બડા સ્ક્વેર શું લેવાનું? જે આપણને રકમમાં આપેલું છે 4226.73 ગુણ્યા 10⁻10 મીટર, બરાબર. એનો સ્ક્વેર, એને ભાગ્યા સી પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ કેટલો હોય? 3 ગુણ્યા 10⁸. એ પણ તમારે યાદ રાખવું પડે. એને ગુણ્યા ડેલ્ટાનું શું આવ્યું? અહીંયા આવશે 0.055, બરાબર. અહીંયા બાય મિસ્ટેકલી 0.5 લખ્યું છે, બટ એ આવશે 0.055, બરાબર. એને ગુણ્યા 10⁻12 આવશે, ઓકે. એ બધું જ તમે કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરશો એટલે આ જેટલી રકમ મૂકી છે, બરાબર, 4226.73 એનો તમે સ્ક્વેર કરશો, એને ભાગ્યા 3 કરશો, એને ગુણ્યા 0.055 કરશો એટલે આન્સર આવશે 3275 ગુણ્યા 10⁻14 સમથિંગ, -14 સમથિંગ આવશે, બરાબર. એટલે તમારે એને -10 એટલે કે એંગસ્ટ્રોમમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 4 પોઈન્ટ ખસેડવા પડે, એટલે એ આવશે 0.3275 ગુણ્યા 10⁻10, બરાબર. 3275 અહીંયા ખાલી 0.3 લખ્યું છે, બરાબર. ખરેખર પોઈન્ટ પછી 4 આંકડા લખવા જોઈએ.
એ આન્સર આવશે તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 0.3275 એંગસ્ટ્રોમ આન્સર આવશે તમારો, બરાબર. એ શું મળ્યું તમને? ડેલ્ટા લેમડા. બટ તમને શું પૂછ્યું છે? એના બે ઘટકો પૂછ્યા છે, ઘટકો મેળવો. તો તમારે શું કરવાનું? લેમડા પ્લસ ડેલ્ટા લેમડા અને લેમડા માઇનસ ડેલ્ટા લેમડા, બરાબર. અહીંયા જોઈએ તો પહેલો ઘટક છે લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 પ્લસ ડેલ્ટા લેમડા, તો 4226.73 એંગસ્ટ્રોમ વત્તા 0.3275 એંગસ્ટ્રોમ, બરાબર. આખું લખવું હોય તો તમે આખું પણ લખી શકો છો. એનો જે સરવાળો કરો એટલે આવશે 4227.03 એંગસ્ટ્રોમ અથવા તો 10⁻10. હવે બેયનો સરવાળો કરવો છે તો બેયમાં એંગસ્ટ્રોમ હોવું જોઈએ, કાં તો બેયમાં 10⁻10 હોવી જોઈએ, એટલે આપણે 10⁻10 માં કન્વર્ટ કર્યું છે. બીજો ઘટક આવશે લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 માઇનસ ડેલ્ટા લેમડા, તો 4226.73 માઇનસ ગુણ્યા 10⁻10 મીટર માઇનસ 0.3275 એંગસ્ટ્રોમ અથવા તો 10⁻10, બરાબર. જે એની બાદ બાકી આવે એ તમારો બીજો ઘટક છે લેમડા 2, બરાબર. આ લેમડા 2 અને આ લેમડા 1 બે ઘટક મળી ગયા. ક્લિયર? તો એકદમ સિમ્પલ છે, બરાબર. બે ઘટક મેળવવાનું કહી તમને એક લેમડા 0 તરંગ લંબાઈ આપી દે તો લેમડા 0 પ્લસ ડેલ્ટા લેમડા અને લેમડા 0 માઇનસ ડેલ્ટા લેમડા. એની માટે ડેલ્ટા લેમડા ગોતવું પડે. ડેલ્ટા લેમડા ગોતવા માટે ડેલ્ટા ન્યૂ ગોતવું પડે. ડેલ્ટા ન્યૂનું સૂત્ર આપણને આવડે છે BE/4πm0. ઓકે, તો આ થઈ ગયું એક એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ. સેકન્ડ એક્ઝામ્પલ એવું કહે છે કેલ્શિયમ દ્વારા ઉત્સર્જન થતાં લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ લેમડા 0 6468 એંગસ્ટ્રોમ છે, બરાબર. જો પ્રકાશ ઉદ્ગમને 0.009 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધરાવતા સામાન્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ઝીમાન અસરના ઘટકો મેળવો, બરાબર. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં આપ્યું છે, બીજું કાંઈ જ ફેક નથી, સેમ ટુ સેમ દાખલો છે, બરાબર. લેમડા 0 ઇઝ ઇક્વલ ટુ 6438 એંગસ્ટ્રોમ એટલે કે 6438 ગુણ્યા 10⁻10 મીટર, બરાબર. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે B ઇઝ ઇક્વલ ટુ 0.009 ટેસ્લા અથવા તો વેબર પર મીટર સ્ક્વેર પણ તમે એને કહી શકો. ટેસ્લાનો બીજો યુનિટ થાય છે વેબર પર મીટર સ્ક્વેર, બરાબર. અને ચુંબકીય ક્ષેત્રનો એ બીજો એકમ થાય છે ગોસ, જે CGSમાં છે, બટ આપણે બધું MKSમાં લેવાનું છે, બરાબર. જો CGSમાં આપ્યું તો એને MKSમાં કન્વર્ટ કરવું પડે. ઓકે, સો ઇલેક્ટ્રોનનો ચાર્જ ઇઝ ઇક્વલ ટુ -1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ઇલેક્ટ્રોનનું માસ 9.11 ગુણ્યા 10⁻31 kg. ફરીવાર સેમ ડેલ્ટા નું ઇઝ ઇક્વલ ટુ BE/4πm0. બી ચુંબકીય ક્ષેત્ર થશે 0.009 ટેસ્લા ગુણ્યા ઈ ઇલેક્ટ્રોનનો ચાર્જ -1.6 ગુણ્યા 10⁻19 છેદમાં 4π એટલે કે 4 × 3.14 3.14 ગુણ્યા m0 ઇલેક્ટ્રોનનું માસ 9.11 ગુણ્યા 10⁻31. આખું સોલ્વ કરો એટલે આવું કાંક આવશે. ડેલ્ટા નું ઇઝ ઇક્વલ ટુ -0.0001258 1258, બરાબર, ગુણ્યા 10⁻12 અને તમારે 10⁻10 માં કન્વર્ટ કરવાનું, બરાબર. પછી ડેલ્ટા લેમડા મૂકવાનું. ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા સ્ક્વેર બાય સી ઇન્ટુ ડેલ્ટા નું. ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા સ્ક્વેર બાય સી ઇન્ટુ ડેલ્ટા નું. લેમડા સ્ક્વેર એટલે કે 6438 ગુણ્યા 10⁻10 નો હોલ સ્ક્વેર ભાગ્યા સી એટલે 3 ગુણ્યા 10⁸ પ્રકાશનો વેગ ગુણ્યા ડેલ્ટા નું થશે 0.012 ગુણ્યા 10⁻10, બરાબર છે. ઓકે, સો એ તમે સોલ્વ કરશો એટલે આવું કંઈક આવશે 165791.37, બરાબર. કેલ્ક્યુલેટરમાં જે આવે એ જ લખવાનું છે તમારે, ખોટું આમાં ક્યાંય મગજ નથી હલાવવાનું, ખાલી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે વ્યવસ્થિત રીતે, બરાબર. ગુણ્યા 10⁻18 જે આન્સર આવે છે. ઓકે, સો આ જે -18 છે એને એંગસ્ટ્રોમમાં તમે કન્વર્ટ કરો, બરાબર. એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરશો એટલે એ થઈ જશે 0.0017 એંગસ્ટ્રોમ. 10 માઇનસ છે એટલે પોઈન્ટ આમ ડાબી બાજુ ખસેડતા જાઓ જ્યાં સુધી 10⁻10 માં નો કન્વર્ટ થઈ જાય ત્યાં સુધી, બરાબર. એટલે એ આવું કંઈક આન્સર આવશે 0.017 એંગસ્ટ્રોમ. આ જે રાઉન્ડ ઓફ કરે છે તમે રાઉન્ડ ઓફ ન કરો તો પણ ચાલે, બરાબર. અહીંયા 1657 સમથિંગ હતું એટલે એને રાઉન્ડ ઓફ કરીને 17 કરી નાખ્યું છે. ન કરો તો ચાલે,
બરાબર. એનો પહેલો ઘટક આવશે લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 પ્લસ ડેલ્ટા લેમડા. બરાબર. લેમડા 0 કેટલું છે? 6438 ગુણ્યા 10 - 10 અને ડેલ્ટા લેમડા 0.0017. બરાબર. એનો સરવાળો કરી નાખો. જે આન્સર આવે તમારો ફર્સ્ટ પહેલો ઘટક અને સેકન્ડ લેમડા 0 માઇનસ ડેલ્ટા લેમડા, એની બાદ બાકી કરો. જે આન્સર આવે તમારો બીજો ઘટક. બરાબર. સિમ્પલ મેથોડોલોજી સેમ છે પહેલા દાખલા સાથે, ખાલી આંકડા અલગ અલગ છે. ઓકે, તો આ થઈ ગયો સેકન્ડ એક્ઝામ્પલ. હવે જોઈએ થર્ડ એક્ઝામ્પલ. પ્રકાશની તરંગ લંબાઈ 4500 એંગસ્ટ્રોમ હોય અને 0.3 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ઝીમાનસકના ઘટકો મેળવો. તો આઈ થિંક કે તમને આવડશે. બરાબર. સેમ મેથોડોલોજી છે એટલે તમારી ઉપર છોડું છું એક્ઝામ્પલ ગણવાનો. અહીંયા તો ગણીને આપેલો જ છે. બરાબર. લેમડા 0 ઇઝ ઇક્વલ ટુ 4500 ગુણ્યા 10 - 10 મીટર, ચુંબકીય ક્ષેત્ર 0.3 ટેસ્લા, ઇલેક્ટ્રોનનો ચાર્જ -1.6 ગુણ્યા 10 - 19 કુલમ, ઇલેક્ટ્રોનનું માસ 9.11 ગુણ્યા 10 - 31 કેજી, અને ડેલ્ટા નું સૂત્ર મૂકવાનું. સીધું ડેલ્ટા નું મળે BE/4πm0. જેટલી કિંમત છે સિમ્પલી કેલ્ક્યુલેટરમાં પહેલાં ઉપરનો ગુણાકાર કરવાનો, એને ભાગ્યા નીચે જેટલી ટર્મ આવતી એ કરી દેવાની. એટલે આન્સર આવે એને તમારે વ્યાજબી જે 10 આવતી હોય તો 10 કે 12 જે આવતું હોય વ્યવસ્થિત રીતે કન્વર્ટ કરીને રાખવાનું. બરાબર. પછી ડેલ્ટા ન્યૂ તમને મળી જાય. બરાબર. અહીંયા કેમ 0.4 × 10 લખ્યું છે? બરાબર. તો એ વ્યાજબી છે કે ભાઈ 0.4 આવ્યું. બરાબર. 10 મુજબ. સો ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા સ્ક્વેર બાય સી ઇન્ટુ ડેલ્ટાનું લેમડા સ્ક્વેર એટલે કે 4500 એંગસ્ટ્રોમનો સ્ક્વેર એટલે 4500 ગુણ્યા 10 - 10 સ્ક્વેર ભાગ્યા 10 - 10 છે એનો સ્ક્વેર કરો તો 10 - 20 થઈ જાય. બરાબર ને? ઓકે. અને 4500 છે એનો સ્ક્વેર અલગથી કરવાનો. બધી કિંમત મૂકવાની, કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપો એટલે આન્સર આવશે 28 ગુણ્યા 10 - 13. એને તમારે 10 - 10 કન્વર્ટ કરવાનું. એટલે કે ડાબી બાજુ 3 પોઈન્ટ ખસેડો એટલે 2.8, 0.28 અને 0.28 એટલે 0. ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.28 એંગસ્ટ્રોમ આન્સર આવશે ડેલ્ટા લેમડા. હવે બે ઘટક લેમડા પ્લસ ડેલ્ટા લેમડા અને લેમડા માઇનસ ડેલ્ટા લેમડા. કિંમત મૂકો, સરવાળો કરો, બાદબાકી કરો. ઘટક 1, ઘટક 2. ક્લિયર? તો આ થઈ ગયો થર્ડ એક્ઝામ્પલ. સેમ આવા જ દાખલા પૂછાવાના છે. બરાબર. પૂછાઈ શકે. ઓકે. ચોથો એક્ઝામ્પલ. 5900 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ઉત્સર્જન કરતા પ્રકાશ ઉદ્ગમને 1 ટેસ્લા પ્રબળતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવતા ઝીમાનસકના ઘટકો મેળવો. તો આ સૌથી સિમ્પલ દાખલો હશે કેમ કે ચુંબકીય ક્ષેત્રમાં ટેસ્લામાં સીધું 1 આપી દીધું એટલે ઇઝીલી તમે છેદ ઉડી જાય અથવા તો ઇઝીલી તમને કેલ્ક્યુલેશન ઇઝી પડે. બરાબર. સેમ વે શું આપેલું છે? લેમડા 0 તરંગ લંબાઈ આપેલી છે, ચુંબકીય ક્ષેત્ર B 1 ટેસ્લા આપેલું છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ આપેલો અને ઇલેક્ટ્રોનનું માસ આપણને આવડે છે, ચાર્જ અને માસ એ આપણે યાદ રાખવાનું છે. ડેલ્ટા નું ઇઝ ઇક્વલ ટુ BE/4πm0. બધી કિંમત મૂકો, સાદુરૂપ આપો, આન્સર લાવો એટલે ડેલ્ટા નું તમને મળશે 139.8 ગુણ્યા 10 બરાબર. અથવા તો 2 પોઈન્ટ ખસેડી નાખો તો 1.39 ગુણ્યા 10 હર્ટ્ઝ. ઓકે. સો ડેલ્ટા ન્યૂ ઉપરથી ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા સ્ક્વેર બાય સી ઇન્ટુ ડેલ્ટા નું સ્ક્વેર કરો ભાગ્યા સી એટલે કે 3 ગુણ્યા 10 અને ડેલ્ટા નું એમનામ. બરાબર. આખું કેલ્ક્યુલેટરમાં વ્યવસ્થિત સાદુરૂપ આપો. જે આન્સર આવે એને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરો 10 - 10 એટલે એ થઈ જશે ડેલ્ટા લેમડા. ડેલ્ટા લેમડા આવ્યું 0.16 એંગસ્ટ્રોમ. બરાબર. એનો પહેલો ઘટક લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 પ્લસ ડેલ્ટા લેમડા એટલે કે 5900 વત્તા 0.16 એટલે 5900.16 એંગસ્ટ્રોમ પહેલો ઘટક અને બીજો ઘટક. તમે ખાસ આમાં જોયું હોય તો પોઈન્ટમાં જ આન્સર આવે છે. બરાબર. પોઈન્ટમાં જ જે ઘટક છે ચેન્જ થાય છે, બહુ ઝાઝો ચેન્જ થતો નથી. એટલે તમે ઝીમાન ઇફેક્ટ જોતા હોય તો એની જસ્ટ સ્લાઇટલી બાજુમાં તમને 2 ઘટક જોવા મળે. એક જમણી બાજુ જોવા મળે, એક ડાબી બાજુ એક ઘટક જોવા મળે. એકમાં 0.16નો વધારો, એકમાં 0.16નો ઘટાડો હોય. બરાબર. તો આવી રીતે તમને
ઝીમાન અસરના દાખલા પૂછી શકાય. ઓકે, તો આ 4 એક્ઝામ્પલ હતા. બીજા તમે પ્રેક્ટિસ માટે પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ.